નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો શરૂ કરીએ આજની સ્ટોરી. કલ્પેશભાઈને એવું લાગી રહ્યું હતું કે મને વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવી રહ્યો છે અને આ વાત એમના માટે ખૂબ દુઃખદ અને અંતિમ નિર્ણય હોય એવું લાગતું હતું. કલ્પેશભાઈને એવું મહેસૂસ થઈ રહ્યું હતું જાણે કે બધું ખતમ થઈ ગયું હોય અને એની જિંદગી હવે એક નવા વળાંક પર પહોંચી ગઈ હોય એવું લાગતું હતું. પરંતુ જ્યારે તેઓ કારમાંથી નીચે ઉતર્યા અને જે જોયું એ દ્રશ્ય એના વિચારોથી અલગ હતું. મિત્રો, આ વાર્તા એક એવા વ્યક્તિની છે જેમણે બધું જ ખોઈ નાખ્યા પછી પણ એની આશા કરતાં ઘણું બધું વધારે મેળવ્યું હતું. મિત્રો, કલ્પેશભાઈ એક શાંત અને સુરક્ષિત સોસાયટીમાં રહેતા હતા, જ્યાં બધા લોકો એને ઓળખતા હતા અને એને સન્માન આપતા હતા. કલ્પેશભાઈની જિંદગીમાં ઘણી બધી દુઃખદ ઘટનાઓ બની હતી. ખાસ કરીને એના પત્નીના અવસાન બાદ હવે એનું જીવન ખૂબ સામાન્ય અને ધીરે ધીરે ચાલી રહ્યું હતું. તેમણે પોતાની પત્નીની યાદોને પોતાના ઘરના દરેક ખૂણામાં સાચવીને રાખી હતી. એના ઘરમાં રહેલી દરેક વસ્તુ એની પત્નીની હાજરીનો અહેસાસ કરાવતી હતી. ઘરનો બગીચો કે જ્યાં એની ફૂલ છોડ પત્નીએ ખૂબ પ્રેમથી ઉગાડ્યા હતા અને એ ફૂલોની સુગંધ એને આજે પણ એના પત્નીની દેખભાળની યાદ અપાવતી હતી. દરેક દિવસને પોતાની વીતેલી યાદો સાથે જીવતા હતા. રોજ સવારે સોસાયટીમાં ચક્કર મારતા, પાડોશીને મળતા અને વાતો કરતા આ એમની રોજની આદત હતી. ભલે તેઓ એકલા હતા અને બહારથી એની જિંદગી ભલે શાંત હોય એવું લાગતું હતું, પરંતુ અંદરથી તેઓ પોતાની પત્નીની યાદોના આશરે જીવી રહ્યા હતા. કલ્પેશભાઈ માટે તો એની પત્નીની યાદો જ એની તાકાત હતી, જે એને દરેક દિવસનો સામનો કરવાની હિંમત આપતી હતી. કલ્પેશભાઈના મનમાં પોતાની પત્નીની ઘણી બધી યાદો હતી, પરંતુ જિંદગી પોતાની ગતિથી ચાલી રહી હતી. દરેક દિવસે તેઓ પોતાના ઘરના આંગણામાં બેસીને ચા પીતા. જેવી રીતે તેઓ એની પત્ની સાથે બેસીને ચા પીતા હોય એવી જ રીતે રોજ સવારે ઉઠીને ચા પીવાની ટેવ હતી. એમના પત્ની સવારની પહેલી ચા બનાવીને એને આપતા હતા, પરંતુ એ દિવસ કંઈક અલગ હતો. બજારમાંથી પાછા ફરતા સમયે એનું મન બેચેન હતું. એમના હાથમાં રહેલો થેલો એને ભારે લાગી રહ્યો હતો. સવારની મંદ મંદ હવા જે રોજ એના મનને શાંતિ આપતી હતી, પરંતુ આજે એને બોજ લાગી રહી હતી. જાણે કે કંઈક ખરાબ થવાનું હોય એવું એને લાગી રહ્યું હતું. અને જ્યારે તેઓ વળાંક પર પહોંચ્યા તો દૂરથી કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડતા હોય એવું દ્રશ્ય જોવા મળ્યું. આવું જોઈને કલ્પેશભાઈનું હૃદય ઝડપથી ધડકવા લાગ્યું, કેમ કે ધુમાડો એ દિશામાંથી ઉઠી રહ્યો હતો જ્યાં એનું ઘર હતું. એટલે તેઓ ગભરાઈને ઉતાવળા પગલે ચાલવા લાગ્યા અને જ્યારે તેઓ પોતાના ઘરની નજીક પહોંચ્યા તો એના મનની ગભરાટ વધવા લાગી. આખરે પોતાના ઘરે પહોંચ્યા અને જોયું તો એનું આખું ઘર આગની લપેટમાં આવી ગયું હતું. ઘરમાં લાગેલી ભીષણ આગના કારણે એના જીવનની દરેક યાદો અને સામાન બળી ગયો હતો અને કલ્પેશભાઈ લાચાર બનીને ઊભા હતા. આ બાજુ અગ્નિશમન કર્મીઓ આગ બુઝાવવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું અને એનું ઘર જે એના સુખી દાંપત્ય જીવનની યાદોથી ભરેલું હતું એ રાખમાં ફેરવાઈ ગયું હતું. આ ઘટના જોઈને કલ્પેશભાઈ બેહોશ થઈ ગયા અને એને તત્કાળ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા. કલ્પેશભાઈ માટે તો આ ફક્ત શારીરિક ઠોકર નહોતી, પરંતુ એના હૃદયના ઊંડી ઉદાસી હતી. એમનો દીકરો વિપુલ અને વહુ નેહા દરેક સમયે એની સાથે હતા અને એને આશ્વાસન આપવાની કોશિશ કરી રહ્યા હતા, પરંતુ કોઈ પણ વ્યક્તિ કલ્પેશભાઈના મનની પીડાને ઓછી નહોતા કરી શકતા. જે ઘર એની મીઠી યાદોનું સાક્ષી હતું એ જ ઘર હવે રાખમાં ફેરવાઈ ગયું હતું. જ્યારે તેઓ હોસ્પિટલમાંથી દીકરાના ઘરે પાછા આવ્યા, જ્યાં તેનો દીકરો અને વહુ રહેતા હતા, પરંતુ ત્યાં એમને પારકા જેવું લાગી રહ્યું હતું. વહુએ કલ્પેશભાઈ માટે
એક નવો રૂમ તૈયાર કરાવ્યો હતો, જેમાં નવો પલંગ અને સુંદર પડદા હતા, જેથી તેઓ આરામથી રહી શકે. પરંતુ એના હૃદયનો ખાલીપો એટલો મોટો હતો કે આ બધી જ વસ્તુઓથી કંઈ પણ બદલાયું નહીં. સમયની સાથે કલ્પેશભાઈ પોતાને બધા જ લોકોથી દૂર કરવા લાગ્યા. દીકરા સાથે પણ એની વાતચીત તો ઔપચારિકતા રહી ગઈ હતી. બસ થોડા એવા અભિવાદન સુધી જ સીમિત રહી ગયું હતું. વહુ પણ કલ્પેશભાઈનું ધ્યાન રાખવાની પૂરી કોશિશ કરતી, પરંતુ એના હૃદયનો ખાલીપો દૂર ન કરી શકી. જે ખાલીપો એના ઘરમાં આગ લાગવાથી આવ્યો હતો, એના હૃદયની પીડા તો એની સાથે જ રહેતી હતી, જે રોજ એને એના જીવનથી દૂર લઈ જઈ રહી હતી. વિપુલના ઘરનો દરેક ખૂણો એને યાદ અપાવતો હતો કે હવે મારું પોતાનું કોઈ પણ સ્થાન નથી રહ્યું. તેઓ ઘણી વખત બારીની બહાર જોયા કરતા, જ્યાં વિપુલના ઘરનો બગીચો હતો, પરંતુ આવું બધું જોવા છતાં પણ એની અંદર ખુશીનો અનુભવ ન થયો. ફૂલોના રંગ અને પક્ષીઓનો કલરવ એને બે રંગ લાગવા લાગ્યો હતો, કારણ કે આ ઘર અને બગીચો હવે એનું પોતાનું રહ્યું નહોતું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને કલ્પેશભાઈ માટે દરેક દિવસ દુઃખની યાદોની સાંકળ બની ગયો હતો. જીવન હવે ભારરૂપ લાગવા લાગ્યું હતું. એક સાંજે જ્યારે કલ્પેશભાઈએ પોતાની વહુ નેહાને બગીચામાં પાણી પાતા જોઈ, તો એના મનમાં એક વિચાર આવ્યો, જે વિચાર ઘણા દિવસોથી એને પરેશાન કરી રહ્યો હતો. તેઓ નહોતા ઈચ્છતા કે પોતાના દીકરા વિપુલ અને વહુ નેહા ઉપર તેઓ બોજ બને. ભલે દીકરા અને વહુ એ ક્યારે પણ આ વિષય પર વાત ન કરી હોય, પરંતુ કલ્પેશભાઈને એવું લાગવા લાગ્યું હતું કે મારી હાજરી વહુની દિનચર્યામાં અવરોધરૂપ બની રહી છે, અને નેહાની પણ પોતાની અલગ દિનચર્યા હતી. અને કલ્પેશભાઈને એવું લાગતું હતું કે તેઓ દીકરા અને વહુના જીવનમાં એક બહારના વ્યક્તિ બની ગયા છે. આખરે એક દિવસ એમણે મજબૂરીમાં એક નિર્ણય લીધો અને પોતાના દીકરા વિપુલને બોલાવીને એવું કહ્યું કે બેટા, મેં આ વિષય પર ખૂબ વિચાર કર્યો છે અને હવે મને એવું લાગે છે કે મારા માટે વૃદ્ધાશ્રમમાં રહેવું ઠીક રહેશે. દીકરો તો આવું સાંભળીને ચોંકી ગયો અને એણે પિતાજીને સમજાવવાની કોશિશ કરતા એવું કહ્યું કે પપ્પા, તમે અમારા માટે ક્યારે પણ બોજ નહોતા અને આ ઘર પણ તમારું જ છે અને અહીંયા હંમેશા માટે તમારી જગ્યા રહેશે. એ સમયે નેહાની આંખોમાં પણ હતા. જ્યારે એણે આવું સાંભળ્યું કે કલ્પેશભાઈ એના જીવનમાંથી દૂર જવા માંગે છે, કારણ કે નેહા માટે પણ કલ્પેશભાઈની ઉપસ્થિતિ કોઈ પણ પ્રકારે અવરોધરૂપ નહોતી બનતી, પરંતુ એક આશીર્વાદરૂપ હતી. પણ કલ્પેશભાઈએ તો પહેલાંથી જ પોતાનું મન બનાવી લીધું હતું, કેમ કે એને એવું લાગવા લાગ્યું હતું કે આત્મસન્માન અને શાંતિ મેળવવાનો એકમાત્ર આ જ રસ્તો રહ્યો છે કે તેઓ પોતાની જાતને પાછળ હટાવી લે અને એક એવી જગ્યાએ રહેવા જાય જ્યાં તેઓ કોઈ પણ બીજા લોકોની જિંદગીમાં ખલેલ ન પહોંચાડે. વૃદ્ધાશ્રમનો વિચાર એના માટે એક કઠોર વિચાર હતો. એના મનમાં ઊંડી ઉદાસી હતી, પરંતુ એને એટલો વિશ્વાસ હતો કે તેઓ હવે પોતાના દીકરા અને વહુ ઉપર બોજ બનીને નહીં રહે. પરંતુ એના મનમાં એક ડર પણ હતો કે હવે મારે મારી બાકી રહેલી જિંદગી પારકા લોકો સાથે રહીને વિતાવવી પડશે. એક એવી જગ્યા પર રહીને વિતાવવી પડશે જ્યાં ક્યારે પણ મારું ઘર નહીં બની શકે. તેઓ ઘણી વખત એવું વિચારતા કે હવે આગળ શું થશે, કેમ કે એને ડર હતો કે મારું નવું જીવન એક નાનકડા અને ઠંડા રૂમમાં ફર્નિચર હશે અને મારી પાસે કોઈ એવી વસ્તુ નહીં હોય જે મને મારા વીતેલા જીવન અને પ્રેમભરી યાદોથી જોડી શકે. પરંતુ બોજ બનવાનો ડર એની એકલતાની પીડા કરતાં પણ મોટો હતો. થોડા સમય બાદ એ દિવસ પણ આવી ગયો જ્યારે એને જવાનું હતું. તેઓ સવારમાં વહેલા ઉઠી ગયા અને ધ્રુજતા હાથે પોતાનો સામાન એક બેગમાં ભરવાનું શરૂ કર્યું. પોતાની પત્નીનો એક ફોટો, એક શર્ટ જે તેઓ ખાસ પ્રસંગ ઉપર પહેરતા હતા અને એક નાનકડો આલ્બમ જે તેઓ
એ આગથી બચાવી લીધો હતો. જ્યારે તેઓ ઘરની સીડી પરથી નીચે ઉતર્યા ત્યારે એના હૃદયમાં એક ભિખારીપણું હતું. વિપુલ અને નેહા દરવાજા પર ઊભીને એની રાહ જોઈ રહ્યા હતા અને એ પોતાની ઉદાસી છુપાવવાની કોશિશ કરી રહ્યા હતા. ભલે એના ચહેરા પર સ્મિત હતું, પરંતુ વિપુલની લાલ આંખો એના હૃદયની સાચી પીડા દર્શાવી રહી હતી. આશા ભર્યા મનથી પિતાજીને પૂછી લીધું કે પપ્પા, શું તમે હજુ પણ આ નિર્ણય પર અડગ છો? ત્યારે નેહા પણ એની પાસે ઊભી હતી અને પોતાના આંસુને રોકવાની કોશિશ કરી રહી હતી, પરંતુ એ બંનેના ચહેરા ઉપરનું દુઃખ સાફ દેખાઈ રહ્યું હતું. થોડીવાર બાદ કલ્પેશભાઈએ ઊંડો શ્વાસ લઈને એવું કહ્યું કે નેહા બેટા, આ નિર્ણય આપણા બધા માટે ઉચિત રહેશે, એટલે તું ચિંતા ન કર. આટલું કહીને કલ્પેશભાઈએ થોડું હસવાની કોશિશ કરી, પરંતુ તેઓ જાણતા હતા કે મારા શબ્દો મારા મનની બેચેનીને છુપાવી નહીં શકે. હવે વૃદ્ધાશ્રમ તરફ યાત્રા શરૂ થતાં જ ઊંડી ઉદાસી છવાઈ ગઈ. નેહા વાતાવરણને હળવું કરવા માટે થોડી વાતો કરવાની કોશિશ કરી, પરંતુ કલ્પેશભાઈનું ધ્યાન ક્યાંક બીજે હતું. એનું મન વારંવાર એના જૂના ઘર અને વિતાવેલા જીવનની યાદોમાં ખોવાઈ રહ્યું હતું. એને એવું લાગવા લાગ્યું હતું જાણે કે એની આખી દુનિયા જ બદલાઈ ગઈ હોય. એના અસ્તિત્વનો ભાગ ધીરે ધીરે ગાયબ થઈ રહ્યો હતો, જાણે તેઓ પોતાનો પડછાયો બનતા જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું હતું. ઘરની બહારની દુનિયા, જાણીતા રસ્તાઓ, ઘર અને બગીચા બધું જ એને ધૂંધળું અને અજાણ્યું લાગવા લાગ્યું હતું. દરેક વધતા કિલોમીટરની સાથે એને એવું લાગી રહ્યું હતું કે તેઓ પોતાની રીતે જિંદગીથી દૂર થતા જાય છે અને એક અજાણ્યા ભવિષ્ય તરફ વધી રહ્યા છે, જેનો સામનો કરવાથી તેઓ ડરી રહ્યા હતા. અચાનક વિપુલે એક વળાંક લીધો, જે રસ્તો વૃદ્ધાશ્રમની વિરુદ્ધ સાઈડ જઈ રહ્યો હતો. એટલે કલ્પેશભાઈ સતર્ક થઈને કહેવા લાગ્યા કે બેટા, આ રસ્તેથી આપણે ક્યાં જઈ રહ્યા છીએ? એક છેલ્લી જગ્યા છે જ્યાં આપણે પહેલાં જવાનું છે. વિપુલના અવાજમાં એક દૃઢતા હતી, જેની સામે કોઈ સવાલ પૂછવાની જગ્યા જ નહોતી. આ બાજુ કલ્પેશભાઈની બેચેની વધતી ગઈ. એને કંઈ સમજાતું નહોતું કે હવે શું થવાનું છે. એના હાથ ધીરે ધીરે ધ્રુજવા લાગ્યા. એક નવી આશા અને બેચેનીનું તોફાન એની અંદર વધતું ગયું, પરંતુ તેઓ ચૂપ રહ્યા અને બારીમાંથી બહાર જોતા રહ્યા અને પોતાના વિચારો પર કાબૂ કરવાની કોશિશ કરતા રહ્યા. હવે ધીરે ધીરે વિપુલની કાર આગળ વધી રહી હતી. એવી રીતે કલ્પેશભાઈના મનમાં વારંવાર એક સવાલ ઉઠવા લાગ્યો કે કદાચ વિપુલ અને નેહાએ મારા માટે કોઈ ખાસ યોજના બનાવી હશે. બારીની બહારના દૃશ્ય પણ બદલવા લાગ્યા. શહેરની ભીડમાંથી બહાર નીકળીને તેઓ એક શાંત અને ખુલ્લી જગ્યા પર પહોંચી રહ્યા હતા, જ્યાં ઘણા બધા વૃક્ષો અને અમુક છૂટાછવાયા ઘર હતા. આખરે તેઓ ક્યાં જઈ રહ્યા હતા એની કલ્પેશભાઈને કંઈ ખબર નહોતી. શું આ સફર વાસ્તવમાં એના જીવનનો અંત હતો, જેવું કે તેઓ વિચારી રહ્યા હતા, અથવા તો બીજું કંઈ હોઈ શકે છે જેનો એને હજુ સુધી ખ્યાલ નહોતો? હવે ગાડી ચલાવતા ચલાવતા અચાનક વિપુલે એક એવી જગ્યા પર ગાડી રોકી દીધી. એને જોતા જ કલ્પેશભાઈનું હૃદય થંભી ગયું, કેમ કે આ એ જ જગ્યા હતી જ્યાં એક સમયે એનું ઘર ઊભું હતું. આ દૃશ્ય જોઈને કલ્પેશભાઈની જૂની પીડા ફરીવાર ઉભરી આવી, જાણે કે એના મનમાં લાગેલા ઘાવ ફરીવાર તાજા થઈ ગયા હોય, કેમ કે આ જગ્યા એ એમણે એના જીવનના દરેક ભાગને આગની લપેટોમાં ખોવાતો જોયા હતા. આજે કલ્પેશભાઈની સામે એક ઘટના તાજી થઈ ગઈ હતી, પરંતુ જ્યારે તેઓ ગાડીમાંથી બહાર નીકળ્યા તો એની નજર એક બીજી વસ્તુ પર પડી, જેના લીધે તેઓ ચોંકી ગયા. કેમ કે જ્યાં એક સમયે ફક્ત રાખનો ઢગલો વધ્યો હતો, ત્યાં એક સુંદર મજાનું નવું ઘર ઊભું હતું. કલ્પેશભાઈ તો હેરાનીથી વિપુલ અને નેહા તરફ જોવા લાગ્યા અને એના ચહેરા પરની ભાવનાઓને પારખવાની કોશિશ કરવા લાગ્યા. થોડીવાર બાદ કલ્પેશભાઈએ ધ્રુજતા અવાજે એવું પૂછ્યું કે બેટા, આ બધું શું છે?
ત્યારે વિપુલ થોડી રાહત ભર્યા અવાજમાં કહેવા લાગ્યો કે પપ્પા, અમે તમને આ ઉંમરે વૃદ્ધાશ્રમમાં કેવી રીતે જવા દઈએ? અમે એવું નહોતા ચાહતા કે તમે ખુદને એકલા મહેસૂસ કરો અથવા તો તમને એવું ન લાગે કે તમે અમારા પર બોજ બનીને રહો છો. એટલા માટે અમે તમારા માટે આ નવું ઘર બનાવ્યું છે અને અમે એવું ચાહીએ છીએ કે તમે કોઈ પણ આખરી નિર્ણય લ્યો એના પહેલાં આ ઘરને એકવાર જોઈ લ્યો. નેહા પણ વિપુલની બાજુમાં ઊભી હતી અને એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. હવે કલ્પેશભાઈ ધીરે ધીરે નવા ઘર તરફ આગળ વધ્યા અને એમણે નવા ઘરના દરેક ખૂણાને ધ્યાનથી જોયો. આ એનું જૂનું ઘર તો નહોતું, પરંતુ એમાં એ જ પોતાનાપણાનો ભાવ અને લાગણી અનુભવાઈ રહી હતી, જે વિપુલ અને નેહાએ ઘરના દરેક ભાગમાં નાખી હતી. નાનકડો બગીચો હતો અને એમાં એ જ ફૂલ છોડ હતા જે એની પત્નીને પસંદ હતા. બારીમાંથી હળવો તડકો અંદર આવી રહ્યો હતો, જે એક શાંત વાતાવરણ બનાવી રહ્યો હતો. સામે ફળિયામાં એ જ ઝૂલો રાખેલો હતો, જેના પર બેસીને તેઓ સવારની ચાનો આનંદ લેતા હતા. કલ્પેશભાઈ કંઈ પણ બોલ્યા વગર ઘરની અંદર જતા રહ્યા. ઘરની અંદર બેઠક રૂમમાં કલ્પેશભાઈ અને એના પત્નીનો એક ફોટો રાખેલો હતો. આ ફોટાને ખૂબ જ પ્રેમથી એક ફૂલદાની સાથે ટીપાઈ ઉપર સજાવવામાં આવ્યો હતો. આ એક નાનકડો ઇશારો હતો, પરંતુ કલ્પેશભાઈ માટે તો એનો મતલબ ખૂબ મોટો હતો. થોડીવાર બાદ વિપુલ બોલ્યો કે પપ્પા, અમે જાણીએ છીએ કે તમે શું ખોયું છે, પરંતુ તમે જે ખોયું છે એને કોઈ પણ ભોગે આપણે પાછું નહીં લાવી શકીએ. પરંતુ અમે એવું ઈચ્છતા હતા કે તમે એ જાણો કે અમારા ઘરમાં હંમેશા માટે તમારી એક અલગ જગ્યા છે, તમારું એક માન સન્માન છે. પપ્પા, આ ઘર તમારું છે, એટલે તમારે બીજે ક્યાંય જવાની કોઈ જરૂર નથી. ત્યારે કલ્પેશભાઈએ પોતાના દીકરા તરફ જોયું તો દીકરાની આંખોમાં આંસુ હતા. થોડીવાર સુધી તો તેઓ કંઈ બોલી ન શક્યા, કારણ કે એણે અત્યાર સુધી જે ડર, ઉદાસી અને એકલતા અનુભવી હતી, એ ઉદાસી એક જ પળમાં તૂટી ગઈ અને એને એવો અહેસાસ થઈ ગયો કે તેમણે ઘણું બધું ખોયું હતું, પરંતુ જે એને સૌથી વધારે ડરાવતું હતું એ આગ નહોતી, પરંતુ એ મારા મનમાં રહેલો ડર હતો કે હવે મારું પોતાનું કોઈ ઠેકાણું નથી રહ્યું. પરંતુ હવે એની સામે આ ઘર ઊભું હતું અને આ ઘર એ વાતનો પુરાવો હતો કે તેઓ એકલા નથી, પરંતુ એનો પરિવાર હંમેશા એની સાથે છે. કલ્પેશભાઈ એક તરફ પોતાના નિર્ણય પર અડગ હતા કે મારે વૃદ્ધાશ્રમમાં જવું છે, જેથી કરીને હું સ્વતંત્રતા મેળવી શકું, અને બીજી બાજુ એની સામે એક નવો વિકલ્પ હતો, એક નવું ઘર હતું, જેને એના દીકરા અને વહુએ પ્રેમથી બનાવ્યું હતું. અને એ લોકો તો હંમેશા એવું ચાહતા હતા કે પિતાજી અમારાથી દૂર ન જાય. આંખોમાં આંસુ સાથે કલ્પેશભાઈને એવો અહેસાસ થયો કે કદાચ મારે સૌથી વધારે જે વસ્તુની જરૂર હતી એ એકલતા નહીં, પરંતુ મારા પરિવારના સાથની જરૂર હતી. હવે કલ્પેશભાઈ થોડીવાર માટે મૌન થઈને ઊભા રહ્યા અને જે કાંઈ પણ એની સામે હતું એને સમજવાની કોશિશ કરવા લાગ્યા. આખરે વિપુલ બોલ્યો કે પપ્પા, મને ખબર છે કે તમે તમારો નિર્ણય કરી લીધો હતો, પરંતુ અમે એવું ઈચ્છતા હતા કે તમે આગળ વધો એના પહેલાં આ ઘર તરફ એકવાર નજર કરો. આ ઘર કોઈ આલિશાન બંગલો નહોતો, પરંતુ ખૂબ પ્રેમથી સજાવવામાં આવેલું ઘર હતું. ઘરની અંદરનું વાતાવરણ જોઈને રમેશભાઈને તો એવું લાગ્યું કે મારા જૂના ઘરની આત્માને ફરીવાર જીવિત કરવામાં આવી છે. ત્યારે જ નેહા ધીરેથી બોલી કે પપ્પા, અમે જાણીએ છીએ કે તમારું જૂનું ઘર તો અમે પાછું નથી લાવી શકવાના, પરંતુ અમે એવું ઈચ્છતા હતા કે તમને એક નવી શરૂઆત કરવાની તક મળે. ત્યારે જ વિપુલ બોલ્યો કે પપ્પા, તમે અમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છો. અમે જાણીએ છીએ કે તમે તમારી આઝાદીને કેટલી પસંદ કરો છો, એટલા માટે જ અમે આ ઘર તમારા માટે બનાવ્યું છે, જેથી કરીને
તમે અમારાથી દૂર થયા વગર તમારી પોતાની જગ્યા બનાવી શકો. અહીંયા તમે બગીચાની દેખરેખ કરી શકો, તમારા ખુદ માટે ચા બનાવી શકશો અને તમારી મરજીથી આનંદપૂર્વક રહી શકશો. પરંતુ તમે એકલા નહીં હો, અમે બંને પણ તમારી સાથે રહીશું, જેથી કરીને તમને ક્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડે તો અમે તમારી સાથે હોઈએ. પિતાજી, તમે અમારા પર ક્યારે પણ બોજ નહોતા અને થશો પણ નહીં. દીકરા અને વહુની આવી વાત સાંભળીને કલ્પેશભાઈના હૃદયનો ભાર હળવો થઈ ગયો અને એને એવો અહેસાસ થયો કે મારા દીકરા અને વહુએ મારા માટે ખૂબ પ્રેમ અને દેખભાળથી આ બધું કર્યું હતું. આ ઘર ફક્ત રહેવા માટેની જગ્યા નહોતી, પરંતુ એક એવી નવી શરૂઆતની તક હતી જેમાં કલ્પેશભાઈની આઝાદી પણ હતી અને પરિવારનો સાથ પણ હતો. કલ્પેશભાઈએ ધીરે ધીરે આ નવી દિનચર્યામાં પોતાને ઢાળવાનું શરૂ કરી દીધું. હવે એના માટે દિવસની શરૂઆત તાજી બનેલી ચા, બગીચા ને ઠંડી હવા અને હળવા તડકાની સાથે થવા લાગી, જેનાથી તેમને શાંતિનો અનુભવ થવા લાગ્યો. હવે તો તેઓ પોતાના ઘરના બગીચાની દેખરેખ કરવા લાગ્યા, ફૂલ ઝાડને પાણી પાવા લાગ્યા અને ફૂલોને ખીલતા જોવા લાગ્યા. વિપુલ અને નેહા બંને પતિ પત્નીએ એમને ક્યારે પણ એકલતા મહેસૂસ ન થવા દીધી અને એની આઝાદીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું. હવે એમની વચ્ચે ફક્ત પ્રેમ અને પોતાનાપણું હતું. કલ્પેશભાઈ જે પહેલાં પોતાને બોજ માનતા હતા, પરંતુ હવે તેઓ પોતાના પરિવારનો એક સક્રિય ભાગ બની ગયા હતા. પિતા અને દીકરાના સંબંધો ફરીવાર ગાઢ બની ગયા હતા. એક રાત્રે જ્યારે તેઓ બધા જ લોકો સાથે બેસીને જમી રહ્યા હતા, ત્યારે કલ્પેશભાઈએ દીકરા અને વહુ તરફ જોયું અને કહેવા લાગ્યા કે બેટા, તમે બંને મને ફક્ત મારું ઘર નથી આપ્યું, પરંતુ મને એવો અહેસાસ આપ્યો છે જે અહેસાસ હું ગુમાવી બેઠો હતો. ત્યારે વહુ હસીને કહેવા લાગી કે પિતાજી, આ ઘર હંમેશા માટે તમારું છે અને તમારું જ રહેશે. તમે ક્યારેય ખુદને એકલા મહેસૂસ ન કરતા, અમે હંમેશા તમારી સાથે છીએ. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને હવે એમ કલ્પેશભાઈને સમજાઈ ગયું હતું કે સાચું ઘર ફક્ત દિવાલોથી નથી બનતું, પરંતુ સાચું ઘર તો સંબંધોથી બને છે, જે આપણને આપણા પ્રિયજનો સાથે જોડીને રાખે છે. જે પોતાનાપણાની ભાવના તેમણે ખોઈ નાખી હતી, એ હવે એક નવા અને મજબૂત રૂપમાં એની સામે હતી. ભૂતકાળની યાદોમાં ફસાઈ ગયેલું એનું જીવન હવે નવી તકો માટે ખુલ્લું હતું. તેઓ હવે ભવિષ્યનું સ્વાગત કરવા માટે પૂરી રીતે તૈયાર હતા. કલ્પેશભાઈને હવે પોતાના જીવનમાં એક નવી શરૂઆતનો અહેસાસ થવા લાગ્યો, જે આશા અને પ્રેમથી ભરેલો હતો. જ્યારથી તેઓ નવા ઘરમાં આવ્યા હતા, ત્યારથી એનું જીવન પૂરી રીતે બદલાઈ ગયું હતું. વિપુલ અને નેહા એના માટે જે ઘર તૈયાર કર્યું હતું, એ ફક્ત એક છત નહોતી, પરંતુ એના પરિવારના પ્રેમ અને મજબૂત સંબંધોનું પ્રતીક બની ગયું હતું. આ એ જગ્યા હતી જ્યાં તેઓ કોઈ પણ પ્રકારના અપરાધ, બોધ અથવા તો ભારરૂપ અનુભવ્યા વગર સન્માન અને આઝાદી સાથે જીવી શકતા હતા. હવે એમને એવો અનુભવ થવા લાગ્યો હતો કે તેઓ આ ઘરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને એમને ઉપસ્થિતિની પ્રશંસા કરવામાં આવે છે. સમયની સાથે એમનો સંબંધ વિપુલ અને નેહા સાથે ખૂબ મજબૂત થવા લાગ્યો. રોજ સાથે વિતાવેલા સમય અને વાતચીતના લીધે એમના સંબંધો વધારે ગાઢ બની ગયા હતા. હવે એમની વચ્ચે કોઈ પણ પ્રકારની દૂરી નહોતી. તો મિત્રો, આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.